સુરત શહેરમાં ફર્નિચર કોન્ટ્રાક્ટનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં પરિવારજનોમાં શોક અને રોષનો માહોલ જોવા મળ્યો છે. મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે તેમને સાઇડ પરથી ધક્કો મારી નીચે ફેંકવામાં આવ્યો હોવાનું સમગ્ર મામલે ઉમરા પોલીસે તપાસ શરૂ કરી છે. સુરત શહેરમાં એક ફર્નિચર કોન્ટ્રાક્ટરના શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો છે. મૃતક 40 વર્ષીય મંગેશ સુતાર મૂળ રાજસ્થાનના ઉદયપુરનું હોવાનું અને છેલ્લા ઘણા સમયથી પાંડેસરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતો હોવાનું સામે આવ્યું છે. મંગેશ સુતાર સિટીલાઇટ વિસ્તારમાં ફર્નિચર કોન્ટ્રાક્ટરના કામ સાથે સંકળાયેલા હતા. તેમના અચાનક થયેલા મોત બાદ પરિવારજનોએ અનેક ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારે આક્ષેપ કરતા કહ્યું હતું કે મંગેશ સુતારને સાઇડ પરથી ધક્કો મારી નીચે ફેંકવામાં આવ્યા હોવાની શંકા છે. આ ઉપરાંત પૈસાની લેતી દેતી તેમજ જબરજસ્તી કામ કરાવવાના મુદ્દે પણ પરિવારજનોએ સવાલ ઉઠાવ્યા છે. મૃતકના પરિવારમાં પત્ની અને 2 દીકરીઓનો પણ સમાવેશ થાય છે. પરિવારનું કહેવું છે કે કમાઉ સભ્યના મોતથી તેમના માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. હવે તેમની ન્યાયની અપેક્ષા છે. પરિવારજનોએ સમગ્ર ઘટના નિષ્પક્ષ, પારદર્શક અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ સાથે પોલીસ સમક્ષ રજૂઆત કરી છે. તેવી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવી છે. कल्पेश बाफना। क्या घटना हुई? मंगेश करके हमारे खास मित्र हैं, उनकी मृत्यु हो गई है कल। बट वो कैसे हुआ हमको अब तक क्लियरिफिकेशन नहीं मिला है। नवमंगल सोसाइटी है सेटेलाइट में, उसके नीचे उनकी बॉडी मिली है। हमको 6 बजे ऐसा कॉल आया था कि मंगेश भाई को ऐसा कुछ हो गया है, आप लोग देख लो। तो हम लोग गए तो बॉडी थी उनकी वहाँ, और कोई सोसाइटी वाला जिस साइड पर वो काम कर रहे थे वो साइड का ओनर तक वहाँ नहीं था, और वो ऐसा कुछ कर सके ऐसा इंसान था ही भी नहीं। बहुत सहन शक्ति वाला इंसान था, उनको ऐसा कोई दिक्कत भी नहीं थी कि वो कोई गलत कदम उठाए। और दूसरा कि वो पार्टी उनको बहुत प्रताड़ित कर रही थी काफ़ी समय से, तो उनसे परेशान भी थे। हमको बोला भी, तो हमने बीच में बोला भाई अपन चलते इसका सॉल्यूशन निकालते हैं, बट बोले नहीं मैं देख लूँगा, पार्टी बहुत राजनीति वाली है, वो धौंस बहुत देती है, तो वो कुछ कर देगी। હાલ ઉમરા પોલીસે પરિવાર દ્વારા કરેલા આક્ષેપો અને રજૂઆતના આધારે વધુ તપાસ હાથ ધરી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાનું સાચું કારણ સામે આવશે.